નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિ અમૃતિયા શ્રી નવયુગ સ્કૂલની આ વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ વિષય વિજ્ઞાન અને ધોરણ 7 એનો પાઠ નંબર 4. એનું નામ છે ઉષ્મા. આપણે આના અગાઉના લેક્ચરની અંદર પહેલા તાસની અંદર ભણી ગયા હતા કે તાપમાન એટલે શું, તો કે કોઈ પદાર્થ હોય એ ઠંડો છે કે ગરમ, એનું પ્રમાણભૂત જે માપ છે એને તાપમાન કહેવામાં આવે. આ તાપમાનનું માપન કરતા સાધનને શું કહેવામાં આવે, તો કે થર્મોમીટર. આ થર્મોમીટરના પ્રકાર કેટલા હોય, તો કે 2-3 પ્રકાર વિશે આપણે જોયું હતું. એમાં ખાસ કરીને જે તબીબી થર્મોમીટર એટલે કે ક્લિનિકલ થર્મોમીટર, અને બીજું જે આપણને ઘણા બધા એવા ઇલેક્ટ્રિક એવા થર્મોમીટરનો ઉપયોગ આપણે જોયું હતું કે અત્યારના સમયની અંદર આધુનિક થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે. એની અંદર એક લેબોરેટરી થર્મોમીટર હોય કે કોઈ પ્રયોગશાળાની અંદર તમારે કોઈ દ્રાવણનું તાપમાન માપવું છે કે જેને તમે હાથ વડે કે સ્પર્શ વડે માપી નથી શકવાના, એનાથી તમને કંઈક નુકસાન થઈ શકે છે. તો એવી જગ્યાએ એવા દ્રાવણોનું તાપમાન માપવા માટે આપણે લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ કર્યો હતો. અને માનવ શરીરનું તાપમાન માપવું હોય તો એના માટે તબીબી થર્મોમીટર એટલે કે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કર્યો હતો. આ બંને થર્મોમીટર વિશે આપણે ભણી ગયા. એ બંનેના ગુણધર્મો એટલે કે બંનેના તફાવત વિશે આપણે જોયું હતું કે આની રેન્જ કેટલી હોય તો સામે ઓલાની રેન્જ કેટલી હોય, આની અંદર ખાંચ હોય, પારો હોય, આવી બધી વાત છે એ આપણે સારી રીતે સમજી ગયા છીએ. તો હવે પછી આ તાસ નંબર 2 ની અંદર આપણે આ જ પાઠની અંદર થોડાક આગળ વધીએ. ઉષ્માનો પાઠ છે, ઉષ્મા વિશે આપણે ભણવાનું છે. તો આ ઉષ્મા છે કે જે ગરમી છે એનું પ્રસરણ કઈ રીતે થાય એ ટોપિકને આજે આપણે ભણવાનું છે કે ઉષ્માનું પ્રસરણ. આ પ્રસરણ છે એ કઈ રીતે થતું હોય, પછી એ પદાર્થ છે એ ઘન હોય, એ પ્રવાહી હોય કે વાયુ હોય, કોઈ પણ પદાર્થ છે એની અંદર ઉષ્માનું વહન કઈ રીતે થાય, એ ઉષ્મા વહનની પ્રક્રિયા કઈ રીતે થાય એ આપણે જોઈશું. તો સૌ પ્રથમ એક જોઈએ કે ઉષ્મા વહન, એની પહેલી પ્રક્રિયા છે કે ઉષ્મા વહન છે એ ઉષ્માના પ્રસરણની એક પ્રક્રિયા છે. એક ઉષ્મા વહન દ્વારા કઈ રીતે વહન થતું હોય, તો સામાન્ય રીતે આ પ્રક્રિયા છે, આ ઘટના છે એ ઘન પદાર્થોમાં જોવા મળે. તમે કોઈ ઘન પદાર્થ લ્યો, દાખલા તરીકે તમારી પાસે લોખંડનો એક સળિયો છે. આ સળિયાને તમે એક છેડેથી ગરમ કરો છો તો ત્યાંથી ગરમ થઈ અને ધીમે ધીમે બીજા છેડા તરફ એનું વહન થાય. તમે બરાબર સમજી શકો છો કે એક લોખંડનો સળિયો હોય ને તમે એક બાજુથી ગરમ કરો તો જે બાજુથી તમે એને ગરમ કરો છો એ જ બાજુથી એ ગરમ થશે, નહીં કે એક સાથે આખો સળિયો ગરમ થાય. આવું ક્યારેય થતું નથી. આને પ્રવૃત્તિ સ્વરૂપે તમે જોવા માટે ચેક કરી શકો કે તમારા ઘરે લોખંડનો કોઈ સળિયો લ્યો, એની સાથે મીણબત્તીના નાના નાના મીણના ટુકડાઓ છે એ અમુક અમુક અંતરે ચોંટાડી દો. ત્યારબાદ એ સળિયાને એક બાજુથી તમે જેવો ગરમ કરશો એટલે ત્યાંથી ગરમ થવાની શરૂઆત થાય અને એની બીજી બાજુ એટલે કે ઠંડા છેડા તરફ એનું વહન થાય. એટલે કે ગરમ છેડાથી ઠંડા છેડા તરફ, એટલે જેમ જેમ ગરમી આગળ આવતી જશે, ઉષ્માનું પ્રસરણ થતું જશે, એમ એ મીણના જે ટુકડાઓ છે એ ઓગળી અને નીચે પડતા જશે. તો તમે ત્યાં સ્પષ્ટ જોઈ શકો છો કે આ ઉષ્માનું વહન છે એ ગરમ છેડાથી ઠંડા છેડા તરફ થાય. તો આવી જે પ્રક્રિયા છે એને આપણે ઉષ્મા વહન તરીકે ઓળખીશું. હવે આ ઉષ્માનું વહન છે એની એક પ્રવૃત્તિ બીજી સ્વરૂપે કે દરેક પદાર્થો શું ઘન પદાર્થ દરેક હોય તો એ દરેક પદાર્થોમાંથી શું ઉષ્માનું વહન થઈ શકે, તો કે ના, એવું પણ હોતું નથી. તમે વિવિધ પદાર્થો લ્યો, દાખલા તરીકે પેન્સિલ હોય, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે, કોઈ એવું તમારું જે પરિકર આવે એ લ્યો, એ બધી વસ્તુને કોઈ એક પાણીનું બીકર ભરવાનું, એ પાણીને ગરમ રાખવાનું, એની અંદર આવી 4-5 વસ્તુઓને મૂકો. થોડાક સમય પછી તમે જુઓ શું દરેક વસ્તુઓ ગરમ થઈ, તો કે ના. તો જે લોખંડની કે ધાતુની એવી વસ્તુઓ હતી મોસ્ટ ઓફ, આવી વસ્તુઓ ગરમ થાય. જ્યારે પેન્સિલ હોય તો એ કાંઈ ગરમ થતી નથી, એની અંદર ઉષ્માનું પ્રસરણ એવું નથી થતું.
તો એનું કારણ એ કે બધા જ પદાર્થો ઉષ્માના સુવાહક નથી હોતા. તો કેવા હોય? તો જે પદાર્થોમાંથી ઉષ્માનું પ્રસરણ સરળતાથી થઈ શકે એવા પદાર્થોને આપણે કહીશું કે ઉષ્માના સુવાહક પદાર્થો. તો આપણે એલ્યુમિનિયમ હોય, લોખંડ છે, તાંબુ, આ દરેક પદાર્થો છે એ ઉષ્માના સુવાહક પદાર્થો છે. બીજી બાજુ જોઈએ કે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી અથવા તો થઈ શકતું નથી આવા પદાર્થોને આપણે ઉષ્માના મંદવાહક કહીશું. મંદવાહકનો મતલબ આ મંદવાહકોને આપણે અવાહક પણ કહી શકીએ. દાખલા તરીકે લાકડું હોય, પ્લાસ્ટિક હોય, તમે ગરમ પાણીમાં પ્લાસ્ટિકની ફૂટપટ્ટી રાખેલી હોય તો એમાં કાંઈ ઉષ્માનું પ્રસરણ એક છેડાથી બીજા છેડા તરફ થતું નથી. એટલા માટે લાકડું હોય કે પ્લાસ્ટિક હોય એમાં ઉષ્માનું પ્રસરણ થાય નહીં. તો આવા બે પ્રકારના પદાર્થો છે કે જે ઉષ્માના સુવાહક છે અને ઉષ્માના મંદવાહક છે. તો આપણે એ સમજી ગયા કે ઉષ્માના સુવાહક પદાર્થો છે એમાં તો આ ઉષ્મા વહનની પ્રક્રિયા થાય. તો જે એના મંદવાહકો છે, દાખલા તરીકે પાણી હોય તો ઉષ્માનું મંદવાહક, તો એ પાણી એની અંદર કઈ રીતે પ્રક્રિયા થાય? તો એની અંદર દાખલા તરીકે પાણીને તમે ગરમ કરવા મૂકો તો શું બધું જ પાણી એકસાથે ગરમ થઈ જતું હશે? ના, એવું બિલકુલ હોતું નથી. તો એની અંદર બીજા નંબરની પ્રક્રિયા ઉષ્મા નયન, પેલું હતું ઉષ્મા વહન, બીજા પ્રકારની જે પદ્ધતિ એને ઉષ્મા નયન કહેવામાં આવે. એને પ્રવૃત્તિ દ્વારા સમજવું હોય તો એવું કરાય કે કોઈ પાત્રની અંદર પાણી ભરો. એ પાણીને તમે જ્યારે ગરમ કરવા મૂકો છો ત્યારે ખરેખર એની અંદર એવી ઘટના થાય કે પાણીના જે સપાટીના તળિયાના કણો હશે એ ગરમ થાય અને એ કણ જાય ઉપર. તો એની જગ્યાએ જે ખાલી થઈ ત્યાં ઉપરથી પાછા ઠંડા કણો છે એ પહોંચી જાય. તો આવી ઘટના વારંવાર થાય કે ગરમ થયેલો કણ છે એ ઉપર જતો રહે, એની જગ્યા લેવા માટે બીજા ઠંડા કણો આજુબાજુમાંથી એને ઉપરથી આવી જાય, વળી પાછા એ ગરમ થાય એટલે એ ઉપર જતા રહે છે. તો આવી રીતે આખે આખું પાણીનો જે જથ્થો હોય એ ગરમ થાય. તો એ ઉષ્મા નયનની પ્રક્રિયા કહેવામાં આવે. તો આપણે બે પ્રક્રિયાઓ જોઈ કે ઉષ્મા વહન અને ઉષ્મા નયન. આ બંને તમને સ્પષ્ટ સમજાય કે સામાન્ય રીતે ઘન પદાર્થો હોય એની અંદર ઉષ્મા વહન જોવા મળે, પણ એવા ઘન પદાર્થો કે જે ઉષ્માના મંદવાહક છે અથવા તો એવા પદાર્થો કે જે ઉષ્માના અવાહક છે, મંદવાહક છે, તો એની અંદર આ ઉષ્મા નયનની પ્રક્રિયા છે એના દ્વારા ઉષ્માનું પ્રસરણ થાય છે. હવે દરિયા કિનારાની વાત કરી કે દરિયા કિનારે રહેતા લોકો છે કંઈક અજીબ ઘટનાનો અનુભવ કરતા હોય. એ દરિયાની અંદર જે પાણી ભરેલું હોય અને દરિયા કિનારે જેના મકાનો હોય એવા લોકોની વાત કરીએ, એ જગ્યાએ જે ઘટના થાય એની વાત કરીએ તો દિવસ દરમિયાન જે સૂર્યનો તડકો હોય ત્યારે એ દરિયાની અંદર જે ગરમી હોય એના કરતાં વધારે ગરમી છે એ મકાન બાજુ એટલે કે દરિયાની કિનારાની સપાટી હોય. એનો મતલબ હું એવું કહેવા માંગુ છું કે દરિયાની સાપેક્ષે ગરમીનું પ્રમાણ છે એ જમીન ઉપર વધારે જોવા મળે. તો આ સમુદ્ર કિનારે રહેતા લોકો છે એના મકાનની બારી છે એ હંમેશા દરિયા તરફ રાખવામાં આવે, કારણ કે દિવસ દરમિયાન દરિયામાંથી ઠંડો પવન આવે. એનું કારણ શું? તો કે જમીન પરની જે હવા છે એ ગરમ થઈ અને ઉપર જાય અને એની જગ્યા લેવા માટે દરિયામાંથી ઠંડા પવનો આવે. એને કહેવામાં આવે છે દરિયાઈ લહેર. એટલે એવું કીધું કે સમુદ્ર પરથી આવતી ઠંડી હવા, તો ગરમી હવા ક્યાં એટલે કે ગરમ હવા હોય એ જમીનમાંથી ઉપર ચડે. આપણે જેમ પાણીમાં જોયું હતું ઉષ્મા નયન કે પાણીનો ગરમ થયેલો કણ છે એ ઉપર જતો રહે અને બાજુમાંથી કે ઉપરથી ઠંડા કણો હોય એ પાછા નીચે આવી જાય. તો એવી જ પ્રક્રિયા અહીંયા થાય કે સમુદ્રમાંથી આવતી
ઠંડી હવા એ મકાન તરફ આવે અને મકાન એટલે કે જમીન તરફ રહેલી જે ગરમ હવા છે એ ઉપર જાય અને ત્યાંથી પાછી એ દરિયા બાજુ જશે, એટલે દરિયામાંથી જઈ અને પાછી એ હવા ઠંડી થઈ અને વળી પાછી જમીન તરફ આવે. તો અહીંયા આખું આ ચક્ર પૂર્ણ થાય. એને કહેવામાં આવે કે દરિયાઈ લહેર. હવે રાત્રિના સમયે કેવું થાય? તો કે રાત્રિના સમયે તદ્દન ઉલટી પ્રક્રિયા થાય કે દરિયાના પાણીની સાપેક્ષે જમીન છે એને, એટલે કે દરિયાનું પાણી છે એ ઝડપથી પાછું ઠંડુ નથી પડી જતું. એટલે કે જમીન છે એ ઝડપથી પાછી ઠંડી પડી જાય, કારણ કે દરિયાનું પાણી જે ગરમ એની અંદર જે ગરમી હોય એને ઠંડુ થતાં વાર લાગે. તો રાત્રિના સમયે બરાબર ઉલટી પ્રક્રિયા થાય કે જમીન પરની ઠંડી હવા છે એ સમુદ્ર તરફ જાય છે. તો રાત્રિના સમયગાળા દરમિયાન તમે આ ગરમી અનુભવી શકો, કારણ કે દરિયાની ગરમ હવા ઉપર જાય તો આપણે આ જમીન પર રહેલી ઠંડી હવા છે એ દરિયા તરફ જાય છે. તો જો બંને પ્રક્રિયા ઊંધી થાય દિવસે અને રાત્રે, તો દિવસના સમયે તમે અહીંયા ઠંડી હવા લઈ શકો છો, પણ રાત્રિના સમયે તમે ત્યાં ગરમીનો અનુભવ કરી શકો છો. તો જમીન પરની ઠંડી હવા છે એ સમુદ્ર તરફ જાય તો એને ભૂ લહેર કહેવામાં આવે, અને સમુદ્રની ઠંડી હવા જમીન તરફ આવે તો એને દરિયાઈ લહેર કહેવામાં આવે. બંને તદ્દન ઉલટી પ્રક્રિયા છે, એટલે આપણે ખાસ યાદ રાખવાની. હવે ઘણી વખત એવું થાય કે કોઈ એવા પદાર્થો હોય એમાં ઉષ્માનું વહન છે, ઉષ્માનું પ્રસરણ છે, એ ઉષ્મા વહન કે ઉષ્માનયન આ બંનેમાંથી એકેય પ્રક્રિયા દ્વારા નથી થતું. તો આપણે શું કરીએ? દાખલા તરીકે કોઈ ગરમ કરેલો પદાર્થ છે એને તમે અહીંયા રાખી દો તો એમાંથી ગરમી છે એ બહાર નીકળશે, એટલે કે ધીમે ધીમે એ પદાર્થ ઠંડો પડતો જાય. તો એનું કારણ શું? તો કે એમાંથી જે ઉષ્મા છે એ ગરમી છે એ વાતાવરણમાં ફેલાય. તો અહીંયા તમે વિચારો કે ઉષ્મા વહન થતું હશે, તો કે એ નથી થતું. ઉષ્મા નયન એવું પણ નથી થતું. તો એનો મતલબ એવો થયો કે અહીંયા કંઈક બીજી જ પ્રક્રિયા થાય. એ બીજી પ્રક્રિયાને ઉષ્મા વિકિરણ કહેવામાં આવે. સૂર્યનો જે તડકો છે એ આપણા સુધી પહોંચે છે, તો અહીંયા ઉષ્મા વહન કે ઉષ્મા નયન શક્ય જ નથી, કારણ કે સૂર્યથી પૃથ્વીનું અંતર ઘણું બધું છે અને એમાં વચ્ચે ક્યાંય માધ્યમો આવેલા નથી. તો આ માધ્યમોની ગેરહાજરી અને આટલું લાંબુ અંતર છે તો એની અંદર એ સૂર્યના જે કિરણો છે એ આપણા સુધી પહોંચે તો એ ઉષ્મા વિકિરણની પ્રક્રિયા. ખાસ 3 પ્રકારની પદ્ધતિ, એમાંથી ત્રીજી ઉષ્મા પ્રસરણની પદ્ધતિ કે ઉષ્મા વિકિરણ. હવે આપણા શરીરની જે ગરમી છે એ કઈ રીતે બહાર નીકળે, અથવા તો શરીરમાં ગરમી આવે કઈ રીતે? તો એ પણ એક ઉષ્મા વિકિરણની પ્રક્રિયા દ્વારા જ આવી શકે છે. તમે આ ઉષ્મા નયનની અંદર એવું જોઈ શકો કે મીણબત્તી લ્યો અને સળગાવો, પછી એની બાજુમાં તમે હાથ રાખો અને એક હાથ ઉપર રાખો, તો તમે કયા હાથની અંદર ગરમીનો અનુભવ વધારે કરી શકો છો? તો તમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે એ ઉષ્મા છે એના ગરમ કણો છે એ ઉપર તરફ જાય અને બાજુમાંથી ઠંડા કણો પાછા એ તરફ આવે. તો મીણબત્તી હોય એની બાજુમાં રાખેલા હાથમાં તમને ગરમી નહીં લાગે, જ્યારે તમે ઉપર રાખેલો હાથ હશે એની અંદર તમને ગરમીનો અનુભવ થશે. તો આ ઉષ્મા વિકિરણની પ્રક્રિયા છે એ સૂર્ય અને પૃથ્વી સુધી આવતા કિરણોમાં કોઈ ગરમ પદાર્થને વાતાવરણમાં મૂકો અને એમાંથી ગરમી છૂટી પડે, એમાં આપણા માનવ શરીરની અંદર જે વાતાવરણમાં ગરમીનું શોષણ થાય અથવા તો ઉત્સર્જન થાય, ગરમીને આપણે લઈએ અથવા તો બહાર કાઢીએ, તો એ પ્રક્રિયા પણ આ ઉષ્મા વિકિરણ દ્વારા શક્ય છે. આગળ જોઈએ, ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુમાં પહેરવેશ માટેના વસ્ત્રો. તો આપણે ખાસ કરીને આપણે અગાઉના ધોરણની અંદર 6ઠ્ઠામાં એવું ભણી ગયા કે વિવિધ પ્રકારના કાપડ હોય તો એને ખાસ કરીને એની ઋતુ વાઇઝ પહેરવામાં આવે, એટલે કે શિયાળામાં આપણે હૂંફ આપે એવા કાપડ પહેરતા હોય, ઉનાળાની ઋતુમાં આપણે હળવા રંગના વસ્ત્રો પહેરીએ છીએ. તો આવું શા માટે? તો કે આ ઘેરા રંગના વસ્ત્રો છે એને તમે શિયાળામાં પહેરો છો, કારણ કે આપણને હૂંફ આપે છે. એટલે કે ખાસ કરીને શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવામાં આવે. એનું કારણ શું? તો કે ઊનના વસ્ત્રોની વચ્ચે રહેલી જે જગ્યા હોય
એમાં હવા ભરાઈ જાય છે, એટલે કે શરીરની જે ગરમી હોય એ તમે બહાર કાઢી શકતા નથી, બહાર નીકળી નથી જતી. એટલા માટે આપણું શરીર છે એ એવું હૂંફાળું રહે છે, એટલે કે વાતાવરણ ગરમ રહે છે શરીરનું. એટલા માટે આ વસ્ત્રો પણ ખાસ પ્રકારના પહેરવામાં આવે છે. અને ઉનાળાની અંદર હળવા વસ્ત્રો, એવું કેમ? તો કે આ રંગના આધારે, અહીંયા આપણે એવું કીધું કે શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ, ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. તો આ રંગના આધારે આવું શા માટે હોઈ શકે? તો એને સમજવા માટે એક પ્રવૃત્તિ તમે તમારી જાતે ઘરે કરી શકો છો કે કોઈ બે પાત્રો લેવાના, આ બંને પાત્રની અંદર પાણી ભરી દેવાનું એક જ સરખું. હવે એ બંને પાત્રને અલગ અલગ રંગના કાગળથી કે કપડાથી ઢાંકી દો. તમે પહેલા પાત્રને કાળા રંગ વડે ઢાંકો, અથવા તો પેલું પાત્ર કાળા રંગનું લ્યો, બીજું પાત્ર છે એની અંદર તમે સફેદ રંગ રાખો, અને તમે 1 કલાક એને તડકામાં રાખ્યા પછી જુઓ તો કયું પાણી વધારે ગરમ થયું હશે? પાત્ર એની અંદર, કારણ કે ત્યાં કાળો રંગ હતો, તો એ કાળા રંગના વસ્ત્રમાંથી અથવા તો કાળા રંગના જે પાત્ર હતું એનું પાણી વધારે ગરમ થયેલું જોવા મળે. કારણ તો કે આ જે કાળા રંગનું, એટલે કે આવા ઘેરા રંગના વસ્ત્રો છે, ઘેરો રંગ છે, ઘાટો રંગ, એ વધારે શોષણ કરે છે ગરમીનું, જેથી કરી અને એ પાણી વધારે ગરમ થાય. જ્યારે આપણે ઉનાળાની અંદર હળવા રંગના વસ્ત્રો પહેરીએ, કારણ કે હળવા રંગના વસ્ત્રો છે એ ગરમીનું ઉત્સર્જન કરે, એટલે કે ગરમીનું પરાવર્તન કરી દે છે. સૂર્યમાંથી આવતો જે તડકો હોય એને અંદર શોષણ થવા દેતા નથી, એને ડાયરેક્ટ પરાવર્તન કરી નાખે. જો તમે ઉનાળાની અંદર તડકાની અંદર તમે કાળા રંગના વસ્ત્રો પહેરીને જાશો તો તમને વધારે ગરમી થાય. એનું કારણ તમને હવે સમજાઈ ચૂક્યું હશે. આ જ પ્રક્રિયાને તમે ઊંધી કરો કે બંને પાત્રની અંદર તમે સરખું ગરમ પાણી કરીને રાખો અને એને કોઈ ઓરડાની અંદર કે જ્યાં તડકો ન હોય એવી જગ્યાએ મૂકો, તો કયું પાણી છે એ ઝડપથી ઠરી જશે. કયું પાણી ઝડપથી ઠંડુ પડી જશે? તો કે આ જે હળવા રંગનું, એટલે કે સફેદ રંગના પાત્રની અંદર રહેલું પાણી છે એ ઝડપથી ઠંડુ પડી જાય છે. તો એનો મતલબ એવો થયો કે આપણે શિયાળાની અંદર જે ઘેરા રંગના વસ્ત્રો અને ઉનાળાની અંદર હળવા રંગના વસ્ત્રો પહેરતા હોય એ આના આધારે પહેરવામાં આવે છે. તો આ પાઠનું જે બીજો લેક્ચર હતો એની અંદર ઉષ્માના પ્રસરણની 3 પદ્ધતિઓ ખાસ યાદ રાખવાની. ઉષ્માનું વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણની જે પ્રક્રિયાઓ છે એ તમે ખાસ યાદ રાખો. બીજું એ કે ભૂલહેર અને દરિયાઈ લહેર, કયા પવનો કઈ બાજુથી આવે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા આ ઉષ્મા પાઠ છે એ પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આ પાઠ તમને ઉષ્મા વિશેની જે માહિતી છે એ સરળતાથી સમજાઈ ગઈ હશે. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈક નવા પાઠ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.